ગોંડલ ગણેશ અને મેં જુનાગઢ થી જવા દીધો એટલે એનો મતલબ એમ ન સમજતો તો બચી ગયો એટલે મૂકીશ તો નહીં, ભલે મારે મરી જવું પડે, હું મૂકીશ તો નહીં. ગોંડલ ગણેશ, શું તમને લાગે છે કે હું બોલ્યો છું? ના ભાઈ ના, હું નથી બોલતો, આ બોલે છે રાજુ સોલંકી, આપણા જુનાગઢ દલિત સમાજના પ્રમુખ. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં આ ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગણેશભાઈ ગોંડલે જે મિત્રો દલિત યુવકને મારપીટ કરી છે, ત્યારબાદ સોશિયલ મીડિયાનો માહોલ ખૂબ જ ગરમ થઈ રહ્યો છે. તે રીતે મિત્રો વાત કરી તો ભાઈ મિત્રો ખુલ્લેઆમ ભાઈ ગણેશ ગોંડલે નથી કહ્યું, જે આ મિત્રો આ ખુલ્લેઆમ કહ્યું છે, જે મિત્રો સંજયભાઈ છે તેના પપ્પાને કહ્યું છે. મિત્રો તમને બધા લોકોને ખબર છે કે તેને ખુલ્લેઆમ એવું કહ્યું છે કે મિત્રો અમે ગણેશભાઈ ગોંડલને મૂકશું નહીં. તેવી જ રીતે મિત્રો ગણેશભાઈ ગોંડલના સપોર્ટમાં આ ભાઈ બોલ્યા છે. આ ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સૌથી પહેલાં આપણી ચેનલમાં તમે નવા છો તો લાઇક કરો, શેર કરો અને ભાઈ સબસ્ક્રાઈબ કરો તો બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલમાં 1 લાખ સબસ્ક્રાઈબ થવાની બસ તૈયારીમાં જ છે ને 1 લાખ સ્પેશિયલ હું તમને બધા લોકોને એક ગિફ્ટ દેવાનો છું, મોબાઈલ ગિફ્ટ. તો અત્યારે સબસ્ક્રાઈબ કરી રાખજો તમે બધા લોકો. જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો જે હાલના ટાઈમમાં દલિત સમાજના લોકોએ એવું કહી દીધું છે કે 6 તારીખ પહેલાં ભાઈ ગણેશભાઈ ગોંડલની ધરપકડ કરવામાં નહીં આવે તો અમે ભાઈ આંદોલન કરી શકીએ છીએ ને સાથે સાથે આને આંદોલનમાં એટલા બધા લોકો ભેગા થશે કે તેના વિશે વાત જ ના કરો, એવું બધું કહ્યું છે. કે સોશિયલ મીડિયામાં હાલના ટાઈમમાં આંદોલન ઘણા બધા થવાના છે, તેના પણ આપણે ઓલરેડી વિડીયો અપલોડ કરવાના છે, તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. આ વિડીયો વિશે તમારે શું કહેવું છે? આ ભાઈ મિત્રો ગણેશભાઈ ગોંડલના સપોર્ટમાં છે, આના વિશે તમારે શું કહેવું છે? વિડીયોને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બિલકુલ બોલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ.